ચેપ્ટર 7 લેક્ચર નંબર આપણે 8 સ્ટાર્ટ કરીએ। આગળના 5મા અને 6ઠ્ઠા લેક્ચરમાં કદાચ નંબર ક્યાંય બોલવામાં અંકો અલગ છે, બાકી લેક્ચર આપણે ક્રમમાં જ મોકલેલા છે। આ 8મો લેક્ચર આપણે સ્ટાર્ટ કરીએ છીએ। સૌ પહેલાં એક નિયમ જોઈએ, પછી આપણે દાખલાની શરૂઆત કરીએ। જો આ 9 નિયમ લખાયા છે, આપણે 10મો નિયમ લખાઈ દઈએ, જેમાં આપણે સાઇન અને કોસમાં 6 ઘાત સુધી અભ્યાસ કર્યો, બરાબર। હવે એ પ્રમાણે ટેનની 1 ઘાત અને 2 ઘાતની તો વાત થઈ ગઈ। ટેનની 1 ઘાત તો સૂત્ર છે, ટેનની 2 ઘાત આવે તો આપણે sec² - 1 કરવાનું। હવે ટેનની 2 કરતાં વધારે ગમે તેટલી ઘાત હોય, 10⁻n, જ્યાં આ n ઘાત છે ને એ 2 કરતાં વધારે, એટલે 3 કે 3 કરતાં મોટી ગમે તે હોય, આવી કોઈ પણ પરિસ્થિતિ આવે તો આ જેટલી પણ ઘાત છે ને n ઘાત, એમાંથી 2 ઘાત તમારે સાઈડમાં લઈ લેવાની। આ dx આ રહ્યો, ટેનની કેટલી ઘાત હતી n, એમાંથી 2 અલગ કરીએ એટલે અહીંયા કેટલી વધશે n-2, બરાબર। જ્યાં 10x ની n-2 ઘાત, આ જે tan² હોય ને એને તમારે sec² x - 1 આ પ્રમાણે કરી દેવાનું, બરાબર। અને પછી દાખલામાં આગળ વધારે જોઈશું કે આનો ગુણાકાર અહીંયા થઈ જાય તો વિધેયની ઘાત અને એનું વિકલન બાજુમાં, પછી આનો ગુણાકાર અહીંયા થાય એટલે ટેનની કેટલી ઘાત છે જોવાની, અને આ ઘાત હજી પણ 3 કરતાં મોટી હોય તો ફરી આની આ જ પ્રક્રિયા તમે આગળ ને આગળ કરતા રહેશો, બરાબર। હમણાં દાખલો ગણીએ એટલે વધારે ખ્યાલ આવે। જે પ્રમાણે આપણે ટેનની વાત કરી એ જ પ્રમાણે કોટની વાત કરીએ। કોટમાં પણ આપણે જોયું કે કોટની 1 ઘાત હોય તો સૂત્ર છે જ, કોટની 2 ઘાત હોય તો આપણે cos² - 1 કરી દઈએ। એ પ્રમાણે કોટની n ઘાત, જ્યાં આ n 3 કે એના કરતાં મોટો છે, બરાબર। તો ત્યારે કોટની ઘાત જે 3 કે એના કરતાં મોટી ગમે તે હોય એમાંથી 2 ઘાત આપણે બાજુમાં ગુણાકારમાં લઈ લઈશું, બરાબર। ચલો, આ cot x એની n-2, આ cot², તો cot² ને શું લખાય cos² - 1 લખાશે, અને જે મેથડ અહીંયા થવાની છે એની જ મેથડ આ tan હોય કે cot બંનેમાં એક્ઝેક્ટ સરખી મેથડ થશે, બરાબર। તો સૌ પહેલાં આપણે સ્વાધ્યાયનો દાખલો જોઈએ, 7.3નો 16મો પ્રશ્ન। જો 10⁻4 છે 7.3નો, બરાબર। પહેલાં આપણે એનું સાદુરૂપ આપીએ। 7.3નો 16મો પ્રશ્ન, આઈ કહી દઈએ છે રકમને 10⁻4x છે, બરાબર। હમણાં જ આપણે નિયમ સમજ્યા એ પ્રમાણે શું કીધું મેં, 10ની ઘાત 3 કે એના કરતાં ગમે તેટલી વધારે હોય તેમાંથી 2 ઘાત આપણે પહેલાં બાજુમાં લઈ લેવાની, dx લખ્યો। હવે છે કેટલા 4 ઘાત, 2 બાજુમાં લખી તો અહીંયા 2 વધશે। પછી નિયમ જ આપણે બીજું સ્ટેપે બતાવ્યું હતું કે અહીંયા જે બાજુમાં આપણે 2 ઘાત લીધી છે એને શું કરી નાખવાનું sec² - 1, બરાબર। આટલું આપણે સમજ્યા છીએ। હવેના સ્ટેપ તમારા માટે નવા। ચલો, મેં કીધેલું એ પ્રમાણે આનો ગુણાકાર આપણે અહીંયા કરીશું। ગુણાકાર અને સંકલન બંને અલગ અલગ આપે છે। tan² x નો ગુણાકાર sec² x સાથે, એને સંકલન મેં અલગ આપી દીધું, માઇનસ આ પાછો tan² x સાથે ગુણાશે, એનું સંકલન મેં અલગ આપ્યું, ક્લિયર। હવે અહીંયા જુઓ કેવી ગોઠવણી થઈ ગઈ કે આ વિધેય tan, બાજુમાં sec², જે ટેનનું વિકલન કહેવાય, આ sec² મારે d/dx of tan x કહેવું હોય તો કહેવાય ને, વિધેયની n ઘાત ને બાજુમાં વિધેયનું વિકલન, એટલે આનું તો સેટ થઈ ગયું સૂત્ર। ચલો, હવે અહીંયા વાત કરીએ। હવે આપણા માટે આટલી એક રકમ નવી વધી એમ સમજી શકાય। તો tan² નું શું કરવાનું એ હમણાં જ કીધું આપણે, sec² x - 1 કરી નાખવાના, ક્લિયર। હવે જો અહીંયા સૂત્ર રેડી થઈ ગયું, અહીંયા પણ sec² નું સંકલન થઈ શકે છે tan અને 1નું સંકલન x। રકમમાં જેટલા પણ પદ હોય
આ ભાગનું સંકલન થતું હોય અને અત્યારે આનું સંકલન ન થયું હોય તો આ એકલાનો જવાબ નહીં લખવાનો, પછી આને એમને આગળ ને આગળ ચલાવવાનું. રકમમાં જેટલા પણ પદ આવ્યા હોય બધા પદની તૈયારી થઈ જાય કે બધાનું સંકલન હવે થઈ શકે છે, ત્યાં લાવ્યા પછી જ એક સાથે સંકલન કરવાનું. કારણ કે જો એક સંકલન કરો, એક બાકી રાખો અને આનું સંકલન પછીના બીજા કે ત્રીજા સ્ટેપમાં કરો તો આનું સંકલન થાય એટલે એનો સ્વરેચળ આવે, પછી ફરીથી તમે આનું સંકલન કરો એટલે એનો બીજો સ્વરેચળ આવે. તમારે બે સ્વરેચળ ભેગા કરવા પડે. એટલે એવું ન થાય માટે દરેક પદનું સંકલન રેડી થઈ ગયું હોય પછી જ એકસાથે બધાનું સંકલન કરવાનું અને બધાનો સ્વરેચળ એક સાથે મૂકવાનો. બરાબર? ચલો fxની n ઘાતને બાજુમાં fxનું વિકલન, અહીંયા ઘાતમાં વધારો એટલું જ પદ નીચે આવશે, માઇનસ ચિહ્ન. હવે સેક્સ સ્ક્વેરનું સંકલન 10x માઇનસ 1નું સંકલન x પ્લસ c. જવાબ થઈ ગયો. ખાલી મારે ગોઠવવાનું 10³ x upon 3 માઇનસ 10x પ્લસ x પ્લસ c. આન્સર ક્લિયર? ચલો હવે આ 10ની 4 ઘાત આપણે ગણી. હવે થોડી એક્સ્ટ્રા રકમ આપણે જોઈ લઈએ. જે પ્રમાણે મેં આ 10ની 4 ગણાઈ એક્ઝેક્ટ એ પ્રમાણે તમારે કોટની 4 ઘાત ગણવાની છે સ્વપ્રયત્ન. બરાબર? એક્સ્ટ્રા રકમમાં. હવે 5 ઘાતમાં વાત કરીએ તો કોટની 5 ઘાત હું તમને ગણાવું છું. 10માં 4 ઘાત ગણાય, કોટમાં 5 ઘાત ગણાવું. બરાબર? 10ની 4 ગણાઈને કોટની 4 જાતે આપી, એ પ્રમાણે કોટની 5 ગણાઈને 10ની 5 તમને જાતે આપીશ. બરાબર? ચલો હવે આપણે શું સમજ્યા હતા કે જેટલી પણ ઘાત હોય એમાંથી 2 ઘાત આપણે બાજુમાં લેવાની. તો 5 છે એટલે અહીંયા 3 વધે. સ્ટેપ બધાના ફિક્સ જ છે. પોસિબલ હોય તો બરાબર નીચે જ બરાબર કરું. પહેલાંથી શરૂઆતમાં આમ ડાબી બાજુથી જ લખવાનું. કોટ સ્ક્વેરને શું કરવાનું? કોસેક સ્ક્વેર માઇનસ 1 થઈ ગયું. ચલો અહીંયા ગુણાકાર અને સંકલન આપણે અલગ આપીએ તો કોટની 3 ઘાત એની સાથે કોસેક સ્ક્વેર એક્સ dx થઈ ગયું, માઇનસ કોટની 3 ઘાત અહીંયા ગુણાય. ચલો પહેલો ભાગ તો રેડી થઈ ગયો. વિધેય બાજુમાં વિકલન. હવે અત્યારે આપણી પાસે આટલી જ રકમ છે એમ ગણવાનું. ફરી એનો જ નિયમ. કેટલી ઘાત છે? 3. આપણે નિયમમાં શું સમજ્યા? ઘાત 3 કે એના કરતાં વધારે હોય એટલે 2 ઘાત અલગ લઈ લેવાની. તો એની જ પરિસ્થિતિ, એની જ સ્ટેપ ફરી લાગશે. કોટની 3 ઘાતમાંથી 2 ઘાત મેં સાઈડમાં લીધી, 1 ઘાત અહીંયા રહેશે. હવે અહીંયા કોટ એક્સ છે, અહીંયા એક સ્ટેપ થોડું વધારાનું અલગ લાગશે તમને. કોટનું વિકલન શું હોય? માઇનસ કોસેક સ્ક્વેર. જ્યારે અહીંયા આપણી પાસે પ્લસ કોસેક સ્ક્વેર છે, આ dx છે. આનું વિકલન બાજુમાં સેટ કરો, અહીંયા માઇનસ જોઈએ અને આ માઇનસ લેવા એક માઇનસ અહીંયા મૂક્યું અને એક માઇનસ મેં અહીંયા મૂક્યો. ક્લિયર? માઇનસ પછી આ કોટેક્સ એની 3 ઘાત બાજુમાં માઇનસ કોસેક સ્ક્વેર એક્સ dx. જે પ્રોસેસ અહીંયા થઈ ફરી એ જ પ્રોસેસ અહીંયા થવાની. આ માઇનસ કોટેક્સ તો છે જ. આ કોટ સ્ક્વેરનું આપણે શું કરવાનું કીધું? કોસેક સ્ક્વેર માઇનસ 1 કરીશું. ખ્યાલ આવ્યો? હવે માઇનસ કોટેક્સની 3 ઘાત માઇનસ કોસેક સ્ક્વેર એક્સ dx. હવે આ ગુણાકાર અને સંકલન અલગ અને એ ગુણાકાર અહીંયા પણ આપીશું. એટલે કોટેક્સ કોસેક સ્ક્વેર સાથે ગુણાશે. સમજો, આ કોટેક્સનો ગુણાકાર કોસેક સ્ક્વેર એક્સ સાથે, સંકલન અલગ આપ્યું. કેવું પછી માઇનસ, એટલે માઇનસ અહીંયા ગુણાય એટલે માઇનસ થયું અને આ જ માઇનસ અહીંયા ગુણાશે એટલે માઇનસ માઇનસ પ્લસ કોટનો ગુણાકાર એક સાથે એટલે કોટેક્સ. આવું આવ્યું. હવે જેમ અહીંયા કોટનું વિકલન માઇનસ કોસેક્સ સેટ કર્યું, કોસેક્સ કરે એવું જ અહીંયા પણ માઇનસ કોસેક્સ જોઈએ. એટલે આ જ પદ ગુણાકારની સાથે ને સાથે એ ચિહ્ન તમારે સેટ કરવાનું કે
અહીંયા માઇનસ જોઈએ એટલે મારે આગળ બીજું માઇનસ મૂકવું પડે, એટલે અહીંયા શું થઈ ગયું? પ્લસ થઈ ગયું. ખ્યાલ આવી ગયો? ચાલો હવે સેટ થઈ ગયું કે આ કોટ એક્સની 3 ઘાત બાજુમાં એનું વિકલન d/dx ઓફ કોટ એક્સ થયું. ચલો પછી પ્લસ આ કોટ એક્સ અને બાજુમાં આનું વિકલન. ક્લિયર? અને આ કોટ એક્સ dx. હવે તમે જો અહીંયા વિધેયનું વિકલન બાજુમાં એટલે ઘાતમાં વધારો થઈ જાય, માઇનસ 1 ઘાત વધારવું એટલે 3 ઘાત નીકળી થઈ જાય 4, કોટની 4/4 પ્લસ કોટની 1 ઘાત છે બાજુમાં એનું વિકલન એટલે કોટની 2/2 થયું. અને છેલ્લે કોટ છે તો કોટનું સંકલન થઈ જાય log mod sin x. બરાબર? કોટનું સંકલન શું થઈ જાય? log mod sin x. ક્લિયર? ખ્યાલ આવી ગયો? એટલે કોટની 5 મેં ગણાવી છે, 10ની 5 તમને આવડી જાય. બરાબર? અને 3 ઘાતનો દાખલો તો ઇનડાયરેક્ટલી એની અંદર આવી ગયો. 3 ઘાતમાં શું કરાય? 2 અલગ આવે, એક નહીં આવે. 3 ઘાતનો દાખલો આ ગણાય, 5 ઘાતનો આખો ગણાય, 4 ઘાતનો અહીંયા ગણાવી દીધો મેં. બરાબર? તો ફરી એકવાર કહું, 10ની 4 ગણાવી છે, કોટની 4 જાતે આપી, પછી કોટની 5 ગણાવી, એ કોટની 5 ગણીને એમાં સાથે ને સાથે કોટની 3 તો અંદર આવી જ ગઈ છે. બરાબર? તો હવે તમારે 10ની 5 ઘાત પછી 10ની 3 ઘાત પછી કોટની 3 ઘાત 10ની 6 ઘાત અને કોટની 6 ઘાત. આટલા તમારે સૌપ્રથમ ગણી લેવાના. બરાબર? 6માં 4 તો તમારે આવી ગઈ છે, 6માં શું થાય? 4 અહીંયા રહેશે અને 2 બાજુમાં આવશે, એટલે આનું sec² - 1 કરીને અંદર ગુણશો. 4 વાળો દાખલો આપણે ગણ્યો છે, એક્ઝેક્ટ એના જ લોજિક આવવાના. બધા જ તમે ગણજો એટલે બધા ગણશો ને તમને એક્ઝેક્ટ મેથડ દિમાગમાં ફિટ થઈ જશે. જ્યારે પરીક્ષામાં આવું કંઈ પૂછાય તો તમે ગણો ત્યારે ફટાફટ પેન ચાલશે, અટકશે નહીં. ક્લિયર? ચાલો હવે આપણે આગળ વધીએ. ચાલો હવે 7.3નો 8મો પ્રશ્ન લઈએ. પહેલાં 1 - cos x upon 1 + cos x. બરાબર? એના પછી 9મો લઈશું cos x upon 1 + cos. પહેલાં 8 અને 9 સમજીએ. ચાલો 8મો પ્રશ્ન શું કીધું? 1 - cos 1 + cos. બરાબર? બે પદ ગુણોત્તરમાં છે, આપણે એને સરવાળા બાદબાકી સ્વરૂપમાં લાવવા પડે. અમુક વાર પરિસ્થિતિ દેખાતી હોય અઘરી, પણ થોડું તમે લાંબુ લોજિક ચલાવો તો બહુ ઇઝી વસ્તુ હોય. અને ત્રિકોણમિતિ જો સૂત્રો તમને યાદ હોય તો 1 - cos upon 1 + cos એ ડાયરેક્ટ સૂત્ર છે. બરાબર ને? આ સૂત્ર છે. શું થાય? tan² θ અડધો, tan² x/2 થાય, જેટલો θ અહીંયા છે એનો અડધો થઈ જાય છે. યાદ આવ્યું? 1 - cos એટલે 2 sin² θ અડધો, આ એક સૂત્ર. બીજું સૂત્ર છે 1 + cos પ્લસ એટલે 2 cos² θ અડધો. તો આ બેનો ગુણોત્તર કરીએ તો 2 કેન્સલ થઈને sin² upon cos² શું થઈ જાય? tan². એ ત્રીજું સૂત્ર છે જે ડાયરેક્ટ એપ્લાય કર્યું. બરાબર? હવે તો સિમ્પલ થઈ ગયું. 10ની 2 ઘાત હોય તો શું કરવાનું? આપણે સમજેલા છે sec² - 1. બરાબર? θ જે છે મૂકી દીધો તો sec² નું સંકલન થઈ જાય 10. સગુણક 1/2 એના વડે ભાગવા પડે. બરાબર? છેલ્લે 1 છે, 1નું સંકલન થઈ જાય x + c. આ જવાબ. ક્લિયર? છેદનો 2 છે, ક્યાં જતો રહે? ઉપર જતો રહે. 2 tan x/2 - x + c. આન્સર થઈ ગયો. ક્લિયર? ચલો એના પછી 9મો પ્રશ્ન cos x upon 1 + cos. જો
અહીંયા 1 પ્લસ કોસનું સૂત્ર છે અને એકલા કોસમાં કંઈ નહીં થાય. તો જો અંશમાં કોસ છે છેદમાં 1 પ્લસ કોસ. હવે આ કોસમાં એક ઉમેરું અને એક બાદ કરું તો જો છેદમાં જેવું પદ છે એવું અંશમાં રેડી થઈ ગયું. એટલે હવે છેદ અલગ આપી દઈએ તો આ બેનો ગુણોત્તર 1 થઈ ગયો. હવે 1ના છેદમાં 1/1 પ્લસ કોસ. બરાબર. હવે ઉપર અચળ પદ આવી ગયું ને તો હવે સૂત્ર અહીંયા આપણે એપ્લાય કરી શકીએ. કયું? 1 પ્લસ કોસ એટલે આપણે અહીંયા બતાવ્યું ને 1 પ્લસ કોસ શું થાય? 2 cos સ્ક્વેર x/2. બરાબર. 1 પ્લસ કોસ એટલે 2 cos સ્ક્વેર થીટા અડધો થઈ ગયું. ચલો 1 આ 1/2 કહેવાય એ તો 1/2 એમને જ રહેશે અને 1 cos એ શું થઈ જાય? sec સ્ક્વેર થઈ જાય. થીટા x/2 નો x/2. હવે સિમ્પલ સંકલન કરી નાખો. 1નું સંકલન x બરાબર આ 1/2 sec સ્ક્વેરનું સંકલન tan અને xનો સહગુણક જે 1/2 છે એના વડે ભાગવા પડે. બરાબર. પ્લસ c આ x માઇનસ 1/2 કટ થઈ જાય તો tan x/2 પ્લસ c આન્સર થઈ ગયો. ક્લિયર? ચલો પછીના પ્રશ્ન જોઈએ. હવે આપણે 12મો જોઈએ છે sin સ્ક્વેર અપોન 1 પ્લસ કોસ. એના પછી 13મો cos 2x માઇનસ cos 2 આલ્ફા અપોન cos x માઇનસ cos આલ્ફા. એના પછી 14મો cos x માઇનસ sin x અપોન 1 પ્લસ sin 2x. બરાબર. આ 3 પ્રશ્નો જોઈ લઈએ. ચલો તો સૌ પહેલાં 12મો પ્રશ્ન શું છે રકમ? sin સ્ક્વેર અપોન 1 પ્લસ cos x. તમે ગમે તે સાદરૂપ આપો પણ ગુણોત્તર કે ગુણાકાર હોય ને એને આપણે સરવાળા બાદબાકીમાં લાવવાના હોય. બરાબર. સિમ્પલ નિયમ છે. તો જો sin સ્ક્વેરનો સંબંધ આવા બે પદ સાથે છે જ. sin સ્ક્વેર એટલે 1 માઇનસ cos સ્ક્વેર લખી શકાય. સિમ્પલ તમારા 10મા ધોરણનું સૂત્ર. નીચે 1 પ્લસ cos x તો છે જ. હવે આના a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર પ્રમાણે તમે અવયવ વિચારો તો 1 માઇનસ cos અને 1 પ્લસ cos આવા અવયવ પડે. છેદમાં 1 પ્લસ cos x તો છે જ આ dx. હવે કટ થઈ જાય તો અહીંયા શું વધે? 1 માઇનસ cos x. ક્લિયર? બરાબર. નીચે બરાબર 1નું સંકલન x કોસનું સંકલન sin પ્લસ c આ જવાબ થઈ ગયો. બરાબર. તમને આવો વિચાર ના આવે તો બીજો આવો પણ વિચાર ચાલે કે ભાઈ આ sin સ્ક્વેર છે છેદમાં 1 પ્લસ કોસ છે. છેદની અનુબદ્ધ ગણી લઉં એટલે અંશ છેદને 1 માઇનસ કોસ વડે ગુણો તો આ ઉપર sin સ્ક્વેર ઉપર 1 માઇનસ કોસ છેદમાં 1 પ્લસ કોસ અને 1 માઇનસ કોસ. 1 માઇનસ કોસ સ્ક્વેર થઈ જાય. ચલો અંશમાં આ sin સ્ક્વેર આ 1 માઇનસ કોસ છેદમાં 1 માઇનસ કોસ સ્ક્વેર એને sin સ્ક્વેર કહેવાય. તો આ કટ થઈ જાય તો શું વધ્યું? 1 માઇનસ કોસ. અહીંયા આવી ગયા. આના પછી આ સ્ટેપને એનો આ જવાબ. બરાબર. આનું સૂત્ર મૂકીને ડાયરેક્ટ તમને ફાવે તો આ વધારે ઇઝી પડે. આમાં એક સ્ટેપ થોડું વધારે જેવું લાગે. ક્લિયર? ચાલો એના પછી 13મો પ્રશ્ન જોઈએ. cos 2x માઇનસ cos 2 આલ્ફા અપોન cos x માઇનસ cos આલ્ફા dx. તમારે ટેક્સ્ટ બુક બાજુમાં રાખવાની. બરાબર. હવે અહીંયા સિંગલ થીટા છે ઉપર ડબલ થીટા છે. હવે cos 2 થીટા માટે તમારી પાસે 3 સૂત્ર છે. એક cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા. થીટા જો અહીંયા અડધો થઈ ગયો. બરાબર.
અથવા 2 cos સ્ક્વેર થીટા માઇનસ 1 અથવા 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા, ત્રણમાંથી ગમે તે એક સૂત્ર વાપરી શકો. બરાબર. છેદમાં રકમ કેવી છે? કોસવાળી છે, એટલે કોસનું રૂપાંતરણ કોસમાં આવે, એટલે હું આ 2 નંબરનું સૂત્ર વાપરું છું. અહીંયા પણ, અહીંયા પણ. અહીંયા થીટા 2x છે, અહીંયા થીટા 2 આલ્ફા છે, એ ધ્યાન રાખજો. તો cos 2x છે એને શું લખીશ? 2 cos સ્ક્વેર x માઇનસ 1. બરાબર. અને cos 2 આલ્ફા છે એને શું લખીશું? 2 cos સ્ક્વેર આલ્ફા માઇનસ 1 છેદમાં cos x માઇનસ cos આલ્ફા તો છે જ, આ dx. ક્લિયર? હવે આ -1 અને આ -1 આ વચ્ચેના માઇનસના કારણે કેન્સલ થઈ જાય. ખ્યાલ આવે છે? જો આનું સાદુરૂપ હું ડાયરેક્ટ લખું છું, 2 કોમન નીકળી જશે, એટલે cos સ્ક્વેર x માઇનસ cos સ્ક્વેર આલ્ફા વધે છેદમાં cos x માઇનસ cos આલ્ફા છે જ, આ dx. હવે આ કઈ રીતે આવ્યું તમને ખાલી સમજાવું. અહીંથી બ્રેકેટ ઓપન કરું તો 2 cos સ્ક્વેર x માઇનસ 1, આ બ્રેકેટની આગળ માઇનસ ચિહ્ન છે, એટલે માઇનસ 2 cos સ્ક્વેર આલ્ફા માઇનસ માઇનસ પ્લસ 1 થઈ જાય. આ માઇનસ અહીંયા એપ્લાય થાય એટલે, તો જો આ +1 અને -1 કટ થયા, તો આ જે 2 પદ વધે છે એમાંથી 2 કોમન મેં લઈ લીધા, એટલે cos સ્ક્વેર x માઇનસ cos સ્ક્વેર આલ્ફા આવી ગયો. તમારે વચ્ચે આ સ્ટેપ લખવું હોય તો પણ ચાલે, અને ડાયરેક્ટ આ રીતે ફાવે તો પણ ચાલે. બરાબર છે? ચલો આ 2 અચળ મેં આગળ લખી નાખ્યા. હવે આના a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર એ પ્રમાણે અવયવ પાડું તો cos x માઇનસ cos આલ્ફા cos x પ્લસ cos આલ્ફા છેદમાં cos x માઇનસ cos આલ્ફા તો છે જ, આ dx. આ બ્રેકેટ કેન્સલ થઈ ગયો આખો. તો 2. હવે શું વધ્યું? cos x cos આલ્ફા dx. હવે આ 2 પદમાં ચલવાળું એક જ પદ છે. કયા ચલના સાપેક્ષે સંકલન થાય છે? x ના સાપેક્ષે. એટલે આ ચલવાળું પદ છે અને આ અચળ છે. જેમ 2 અચળ છે એ પ્રમાણે આ cos આલ્ફા પણ અચળ જ કહેવાય. તમને વધારે ખ્યાલ આવે એક સ્ટેપ વધારે લખું છું. આ સંકલન 2 પદને અલગ અલગ આપું છું, એટલે 2 * cos x dx પ્લસ આ 2નો ગુણાકાર અહીંયા આલ્ફા સાથે 2 cos આલ્ફા. આલ્ફા અચળ છે એટલે મેં આગળ મૂક્યો. જેમ 2 અચળ હતો આગળ મુકાઈ ગયો, એમ 2 અને cos આલ્ફા બંને અચળ છે એટલે મેં આગળ મૂક્યા. બરાબર. અને dx તો અહીંયા તો કંઈ ના વધ્યું એટલે શું કહેવાય? 1 કહેવાય. ચલો 2 cos x નું સંકલન થઈ ગયું sin x. ચલો 2 cos આલ્ફા અચળ અને 1 નું સંકલન શું થઈ જાય? x પ્લસ 3. આ જવાબ થઈ ગયો. ખાલી એક ગોઠવણી બતાવી દઉં કે 2x અહીંયા છે, આ ચલ x છે ને એને જતા હું આગળ મૂકી દઉં, 2x * cos આલ્ફા પ્લસ 3. આ ફાઇનલ આન્સર. બરાબર. પ્રશ્ન નંબર 13નો. ક્લિયર? હવે આપણે 14મો પ્રશ્ન જોઈએ. જો 14મી રકમ cos માઇનસ sin અપોન 1 પ્લસ sin 2x. હવે 11થમાં પણ મેં તમને સમજાવ્યું હતું, અત્યારે પણ ફરી સમજાવું કે ભાઈ 1 માઇનસ cos કે 1 પ્લસ cos હોય તો સૂત્ર છે, એક સાથે cosનું સૂત્ર છે. 1 માઇનસ cos સાઈડ 2 sin સ્ક્વેર, 1 પ્લસ cos સાઈડ 2 cos સ્ક્વેર. દરેક વખતે અહીંથી અહીંયા જેટલો પણ થીટા અહીંયા હોય એનાથી અહીંયા અડધો થાય. એ જ પ્રમાણે એક સાથે સાઇન હોય પ્લસમાં કે માઇનસમાં, તો એ સાઇન અને કોસનો વર્ગ બનાવે છે, દ્વિપદીનો પૂર્ણ વર્ગ બનાવે છે. પ્લસમાં પ્લસનો, માઇનસમાં માઇનસનો. અને અહીંયા પણ જેટલો થીટા છે એનાથી અહીંયા અડધો જ હોય. જેમ કે અહીંયા થીટા મેં x લખ્યો છે તો બંનેમાં અહીંયા થીટા x/2 આવે, એટલે sin x/2 વત્તા cos x/2 અને આ sin x/2 માઇનસ cos x/2. બરાબર. અને આ વર્ગ કઈ રીતે આવે છે એ તમને આ દાખલામાં જ હું સમજાવી દઉં. બરાબર. જો ઉપર તો cos માઇનસ sin છે જ, છેદમાં આ પ્લસ આ sin 2x છે એની જગ્યાએ 2 sin x * cos x આવું સૂત્ર મુકાય. આની અહીંયા કિંમત મૂકી, સૂત્ર મૂક્યું. હવે 1 છે તો 1 જગ્યાએ મેં લખ્યા sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર. sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર 1 થઈ જાય ને. બરાબર. ખાલી શરત એટલી છે
બંનેના થીટા સરખા હોવા જોઈએ. હું ગમે તે લખી શકું, પણ બંને કેવા લખવાના? સરખા. તો અહીંયા રકમમાં 2 થીટા છે એટલે અહીંયા સિંગલ એક્સની મારે જરૂર છે, બરાબર? તો મેં અહીંયા સિંગલ એક્સ લખ્યા, dx તો આ રહ્યા, એટલે અંશમાં cos x માઇનસ sin x છેદમાં સાઇન પ્લસ કોસનો હોલ સ્ક્વેર થઈ ગયો. હવે તમે જુઓ, સાઇનનું વિકલન કોસ અને કોસનું વિકલન માઇનસ સાઇન. છેદનું વિકલન અંશમાં રેડી જ છે, પણ છેદમાં એક ઘાત હોય તો રાખવાની, બાકી કોઈ પણ ઘાત હોય તો આપણે શું કરીએ? ઉપર લાવી દઈએ. સાઇન પ્લસ કોસ બે ઘાત છે, ઉપર લાવી એટલે માઇનસ થઈ ગઈ. બાજુમાં કોસ માઇનસ સાઇન ઇન્ટુ ડીએક્સ છે જ. ક્લિયર? ચલો, આ સાઇન પ્લસ કોસ એક્સની માઇનસ બે ઘાત અને બાજુમાં એનું વિકલન કહેવાય સાઇન પ્લસ કોસની વિધેય અને વિધેયનું વિકલન બાજુમાં. ઘાત કેટલી છે? -2. હવે અહીંયા ઘાતમાં વધારો કરું, તમે એક વધારો કરો એટલે -1 થઈ જાય, એટલા જ પદ નીચે આવે. +3 આપણો જવાબ થઈ ગયો, બરાબર? હવે આ બ્રેકેટની -1 ઘાત છે એટલે નીચે આવી જાય, ઉપર કંઈ ના વધે તે કહેવાય +3. આ માઇનસ ચિહ્ન મેં અહીંયા લખ્યું અથવા અહીંયા લખી નાખ્યું, ખ્યાલ આવી ગયો ને? એટલે એકનો વ્યસ્ત તો એક જ કહેવાય, એમ પણ સમજી શકાય. માઇનસનું ચિહ્ન અહીંયા મૂકો કે અહીંયા મૂકો ચાલે, ઉપર -1 પાવર એટલે નીચે આવી ગયો. -1 sin x પ્લસ cos x આપણો ફાઇનલ આન્સર થઈ ગયો. ક્લિયર? જો 14મો ગણ્યો, એના પછી આપણે 20મો ગણીએ છીએ. ઓલમોસ્ટ આમ એક જેવું લાગે છે. અહીંયા છેદમાં sin 2x હતા, અહીંયા અંશમાં cos 2x છે. અહીંયા cos સાઇનનો તફાવત હતો, અહીંયા cos સાઇનનો સરવાળો છે. ખાલી વ્યસ્ત થઈ ગયા છે, બરાબર? cos 2x અપોન cos પ્લસ સાઇનનો હોલ સ્ક્વેર. 20મો પ્રશ્ન જો, આ 20મો પ્રશ્ન. છેદમાં cos x પ્લસ સાઇનનો હોલ સ્ક્વેર. cos 2 થીટા હમણાં મેં સૂત્ર બતાવ્યું હતું, cos સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર લખી શકાય. જો આ બતાવ્યું હતું, cos 2 થીટાના 3 ઓપ્શન: cos સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર, 2 cos સ્ક્વેર -1 અને 1 - 2 સાઇન સ્ક્વેર. બરાબર? અહીંયા મેં આ શા માટે વાપર્યું? કારણ કે રકમ પ્રમાણે જોવાનું હોય. અહીંયા છેદમાં cos અને સાઇનવાળા બે પદ છે એટલે એને સિમિલર સેટ થાય એટલા માટે મેં cos અને સાઇન બંને આવે એવું પદ મેં મૂક્યું છે, cos સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર. ક્લિયર? હવે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર પ્રમાણે cos માઇનસ સાઇન અને cos પ્લસ સાઇન પડી જાય હોય એવા પ્રમાણે, છેદમાં cos પ્લસ સાઇનનો હોલ સ્ક્વેર છે. ક્લિયર? અંશમાં cos માઇનસ સાઇન. હવે આ બે ઘાત છે, અહીંયા એક ઘાત છે એટલે એક બ્રેકેટ કેન્સલ થઈ ગયો, તો છેદમાં cos પ્લસ સાઇન વધે. હવે જો છેદનું વિકલન અંશમાં થઈ ગયું, કોસનું વિકલન થાય માઇનસ સાઇન, આ રહ્યું સાઇનનું વિકલન આ, એટલે છેદમાં cos પ્લસ સાઇન છે અને અંશમાં છેદ એટલે cos પ્લસ સાઇનનું વિકલન છે, આ dx થઈ ગયું. છેદનું વિકલન અંશમાં એટલે જવાબ થઈ જાય log મોડ છેદ cos પ્લસ સાઇન પ્લસ આ જવાબ, બરાબર ને? છેદનું વિકલન અંશમાં આવે એટલે log મોડ છેદ લખાય. ક્લિયર? ચલો નેક્સ્ટ જોઈએ. ચાલો હવે 15મો પ્રશ્ન લઈએ છીએ. tan ક્યુબ 2x ઇન્ટુ sec 2x. જો tan ક્યુબ 2x ઇન્ટુ sec 2x. હવે tan ને sin અપોન cos લખાય, એટલે sin અપોન cos. થીટા તો જે હોય રાખવા પડે, અને આ sec છે તેને 1 અપોન cos લખાય. હવે જુઓ, કોસની છેદમાં 4 ઘાત થઈ ગઈ, કારણ કે 3 ઘાત અને 1 ઘાત તો અહીંયા છે જ. અને 3 ઘાતમાંથી 2 ઘાત મેં અહીંયા રાખી અને 1 ઘાત મેં સાઈડમાં કરી, બરાબર? ચલો, આ સાઇન સ્ક્વેર છે
એની જગ્યાએ 1 માઇનસ કોસ સ્ક્વેર, સાઇન સ્ક્વેર જગ્યાએ મેં 1 માઇનસ કોસ સ્ક્વેર લખ્યો, છેદમાં કોસની 4 ઘાત તો છે જ, અને આ સાઇન 2x ને મેં બાજુમાં લખી નાખ્યા. એટલે કેવી પરિસ્થિતિ મેં રેડી કરી? અહીંયા કોઈ એક વિધેય અને અહીંયા જેટલા વિધેય અંદર વપરાય છે એનું વિકલન છે બાજુમાં, એટલે કે cos 2x અહીંયા છે, બાજુમાં એનું વિકલન સાઇન થઈ જાય. એ વસ્તુને ધ્યાનમાં રાખીને આ પ્રમાણેની પરિસ્થિતિ મેં રેડી કરી. અને હવે cos 2x બરાબર હું કંઈક ટી ધારી લઉં છું. કોસનું વિકલન થાય માઇનસ સાઇન 2xનું વિકલન થાય 2 dx, બરાબર. dx કઈ રીતે આવ્યા? તો ટીનું વિકલન dt બાય dx થવાનું, એ dx ઉપર ચડાવ્યા, બરાબર. રકમમાં આપણી પાસે sin 2x ઇન્ટુ dx એટલા જ પદ છે, તો sin 2x ઇન્ટુ dx થઈ ગયા. આ -2 મેં સામે મોકલ્યો, 2 નીચે ગયો, 1/2 માઇનસ ચિહ્ન મેં સામે આપ્યું, બરાબર છે. ચલો 1 માઇનસ cos 2x એટલે ટી કહેવાય 1 માઇનસ ટી સ્ક્વેર, છેદમાં કોસની 4 ઘાત એટલે ટીની 4 ઘાત કહેવાય, અને sin 2x dx એટલે -1/2 ઇન્ટુ dt, બરાબર. હવે આ -1/2 મેં અચળ આગળ લખ્યા. સમજો અહીંયા છેદ અલગ આપું છું, 1/t4, અહીંયા છેદ અલગ આપું એટલે 1/t² વધે dt. 2 ઘાત અહીંયા કટ થઈ ગઈ, હવે છેદમાં 2 વધી ને, બરાબર. હવે છેદમાં 4 ઘાત છે ઉપર આવી જાય તો માઇનસ થઈ જાય, એ જ પ્રમાણે આ 2 ઘાતે પણ ઉપર આવી એટલે માઇનસ થઈ ગઈ, -1/2. ટીની -4 ઘાત એમાં એક ઉમેરું તો -3 છેદમાં -3, આ માઇનસ. ટીની -2 ઘાત એમાં એક ઉમેરું તો -1/-1 પ્લસ સી આન્સર. ખ્યાલ આવી ગયો? હવે 2 કામ જોડે કરું છું, -1/2 નો ગુણાકાર અહીંયા જોડે કરું છું, -1/2 અહીંયા ગુણાય તો માઇનસ માઇનસ પ્લસ 1/6. ટીની -3 ઘાત છે એને મેં છેદમાં લાવી એટલે પ્લસ થઈ ગઈ, આ જ માઇનસ અહીંયા આવે એટલે 1 2 અને ત્રીજું માઇનસ એટલે માઇનસ વધે, 1/2 નો અહીંયા ગુણાકાર એટલે 1/2, ટીની માઇનસ ઘાત એટલે 1/t થઈ જાય. ખ્યાલ આવી ગયો? ઉપર 1 છેદમાં 6, અને ટીની કિંમત શું છે? ટી બરાબર cos 2x છે, અને 3 ઘાત cos 2x ની 3 ઘાત, એ પ્રમાણે 2 અને ટી એટલે cos 2x. ખ્યાલ આવી ગયો? આન્સર આવી ગયો છે. હજી એક સ્ટેપ વધારે કરવું હોય તો 1/6 અને કોસ છેદમાં છે ને ઉપર લાવીશ તો સેક થઈ જાય, સેક ઘન 2x. એ જ પ્રમાણે અહીંયા ધ્યાન આપજો, કોસનો વ્યસ્ત સેક છે, 1/6 નો વ્યસ્ત 6 એવું ના લખાય, એટલે 6 કોસ ઘન છેદમાં છે એટલે 6 સેક બને એવું ના બને. 1/6 તો એમને જ રહે, ખાલી કોસનો વ્યસ્ત સેક ઘન આવે. એ જ વસ્તુ અહીંયા 1/2 એમને રહે, અને કોસનો વ્યસ્ત અહીંયા સેક 2x થઈ ગયો, પ્લસ સી આન્સર. ક્લિયર? તો પેમ્ફલેટ જે તમને આપ્યું છે ને એમાં આ મેથડ છે જે મેં અત્યારે ગણાવી. હવે આ જ પ્રશ્નની બીજી એક મેથડ હું તમને બતાવી દઉં. અથવામાં 10³ 2x ઇન્ટુ sec 2x, બરાબર. હવે અહીંયા આ 10 ઘન છે એમાં 10² અને એક 10 મેં અલગ કર્યો, આ sec બાજુમાં છે જ. હવે આ જે 10² છે એની જગ્યાએ મેં sec² -1 એવું કર્યું, એટલે આ કોમ્બિનેશન જે એનું છે ને એને હું આ રીતે લખું છું, sec 2x ઇન્ટુ tan 2x. ક્લિયર? હવે એક નિયમ તમને યાદ હોવો જોઈએ, sec θ ઇન્ટુ tan θ. sec tan નું સંકલન છે sec, બરાબર. અને બીજી વસ્તુ sec θ નું વિકલન છે sec θ ઇન્ટુ tan θ. sec નું વિકલન sec tan અને sec tan નું સંકલન sec, બરાબર. આ બે સૂત્રનો ઉપયોગ અહીંયા થવાનો છે. જો આનો ગુણાકાર અહીંયા કરું છું એટલે sec ઘન થાય છે પણ હું ઘન નહીં કરું,
સેક સ્ક્વેર 2x એમને રાખીને આ સેક ઇન્ટુ 10 મેં અહીંયા રાખ્યા. ગુણાકાર અને સંકલન બે અલગ આપું છું. આ માઇનસ નથી અહીંયા. હવે એક સાથે આનો ગુણાકાર સેક 2x ઇન્ટુ 10 2x નો બેનો ગુણાકાર અને સંકલન અલગ કર્યો. શા માટે? તો જો અહીંયા ડાયરેક્ટ સંકલન રેડી છે. સેક 10નું સંકલન સેક થાય. ચલો આનો હિસાબ તો ક્લિયર. હવે અહીંયા જુઓ વિધેયની n ઘાત અને બાજુમાં વિધેયનું વિકલન. બરાબર. અહીંયા પણ સેકનું વિકલન સેક 10 થાય બરાબર છે, પણ અહીંયા સેક નથી, સેક 2x છે. જો સેક 2x હોય તો સેકનું સંકલન થાય સેક થીટા ઇન્ટુ 10 થીટા. થીટા જે હોય લખવા પડે. ત્યારબાદ અહીંયા 2xનું વિકલન થવાનું હોય તો 2xનું વિકલન થાય 2. સેકનું વિકલન થયું 2 સેક ઇન્ટુ 10. બરાબર. સેકનું વિકલન મારે બાજુમાં સેટ કરવું હોય તો અહીંયા શું જોઈએ? મારે 2 જોઈએ. એટલે એ 2 લાવવા મેં અહીંયા 2 વડે ગુણાકાર કર્યો અને 2 વડે ભાગાકાર કર્યો. ક્લિયર? એટલે આ 1/2 આ સેક 2x વિધેયની n ઘાત અને બાજુમાં એ વિધેયનું વિકલન. બરાબર. અને આ સેક 2x ઇન્ટુ 10 2x dx. ખ્યાલ આવી ગયો? ચલો 1/2 અહીંયા સંકલન થતું હતું પણ મેં ન કર્યું. એનું પદ મેં ફરી એકવાર લખ્યું. કેમ? જો અહીંયા સંકલન કરું તો હજી અહીંયા થતું નહોતું. આના માટે આ પદ મારે લખવાનું જે બાકી હતું. અહીંયા સંકલન કરું ને અહીંયા ન થાય. એટલે અહીંયા જ્યારે સંકલન થાય છે તેનો અચળ એક મારે મૂકવો પડે. પછી જ્યારે આનું સંકલન કરું ત્યારે મારે અહીંયા બીજો અચળ મૂકવો પડે. એટલે બે અલગ અલગ અચળ ભેગા થાય. એ ન થાય એ માટે ધ્યાન રાખવાનું 2 કે 2 કરતાં જેટલા પણ પદ વધારે હોય બધાના સંકલનની પરિસ્થિતિ સેટ થઈ ગઈ હોય પછી જ બધાનું એક સાથે સંકલન કરવાનું. બરાબર. એટલે આ સેક સ્ક્વેર છે એનું સંકલન થઈ જાય સેકની 3 ઘાત છેદમાં 3. સેક ઇન્ટુ 10નું સંકલન સેક 2x સેક 10નું સંકલન સેક થાય ને પણ સહગુણક 2 વડે ભાગવા પડે. બરાબર. થઈ ગયો આન્સર. આ 1/6 સેક ક્યુબ 2x આ 1/2 સેક 2x. ડાયરેક્ટ જવાબ સેટ થયો. બરાબર. તમને જે મેથડ ફાવે એ કરી શકો છો. ક્લિયર? ચલો એના પછીનો પ્રશ્ન જોઈએ. ચલો 19મો પ્રશ્ન જોઈએ. 1/sin ઇન્ટુ કોસ ક્યુબ. બરાબર. ચાલો 19મો પ્રશ્ન 1/sin ઇન્ટુ કોસ ક્યુબ. છેદમાં સાઇન કોસ છે તો પર 1 જગ્યાએ સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર લખી શકાય. હવે છેદ અલગ આપું તો આની નીચે આ 2 પદ આવે એમાં એક સાઇન કેન્સલ થઈ જાય એટલે ઉપર સાઇન વધે નીચે કોસ ઘન વધે. બરાબર. આની નીચે બે પદ આવશે ત્યારે કોસ સ્ક્વેર કેન્સલ એટલે ઉપર 1 વધે નીચે સાઇન ઇન્ટુ કોસ વધે. ક્લિયર? ચલો આ સાઇન આ કોસની 3 ઘાત છે એને કોસની 1 અને કોસની 2 એવું ગણાય. અને ઉપરના જે 1 છે એની જગ્યાએ હું ફરી સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર મૂકું કારણ કે એના છેદમાં સાઇન અને કોસનું કોમ્બિનેશન છે. હવે અહીંયા સમજો આ એક સાઇન અપોન કોસ એટલે 10x કહેવાય અને હવે 1 કોસ સ્ક્વેર વધ્યા એને મેં સેક સ્ક્વેર કરી નાખ્યા. ક્લિયર? હવે સાઇન સ્ક્વેર નીચે 2 પદ મૂકું તો એક સાઇન જાય એટલે એક સાઇન વધે એક કોસ વધે સાઇન અપોન કોસ 10x. બરાબર. અને અહીંયા કોસ સ્ક્વેર વધ્યા તો એક કોસ જાય એટલે કોસ અપોન સાઇન શું વધે? કોટ એક્સ. ક્લિયર? તો હવે બધાનું સંકલન સેટ થઈ ગયું છે. આમ તો વિધેય અને વિધેયનું વિકલન બાજુમાં. ચલો એક પદ લખીને બતાવી દઈએ. વિધેય બાજુમાં વિધેયનું વિકલન. ક્લિયર? આ 10x અને આ કોટ એક્સ. તો 10નું વિકલન બાજુમાં છે જ એટલે 10 સ્ક્વેર થઈ જાય 10 સ્ક્વેર બાય 2. પછી 10નું સંકલન થઈ જાય લોગ મોડ સેક એક્સ અને કોટનું સંકલન થઈ જાય લોગ મોડ સાઇન. ક્લિયર?
પૂરું થઈ ગયું સંકલન. પણ થોડું સાદરૂપ આપણે આપવું હોય તો આપી શકાય. આ 1/2 tan² છે. log a વત્તા log b છે અને log a ઇન્ટુ b લખી શકાય. હવે sec છે તેને 1/cos કહીએ એટલે એ cos આ નીચે આવે એટલે sin cos થઈ જાય ને. એટલે આગળ શું છે 1/2 tan² x તો છે જ. log sec ઇન્ટુ sin હતા એટલે sin એમને રાખીને મેં secનું શું કર્યું છેદમાં cos કર્યો. બરાબર. ચલો 1/2 tan² એમને log sin cos શું થઈ જાય tan થઈ જાય. બરાબર. 1/2 tan² પ્લસ log mod tan આ જવાબ થઈ ગયો. ક્લિયર. એટલે 7.3 અહીંયા પૂરું થયું ઉદાહરણ સાથે. ખાલી વચ્ચે એક ઉદાહરણની રકમ આપણે બાકી રાખી છે એ મેં કીધેલું 7.3માં આપણે સેટ કરીશું. બરાબર. 7.3માં આમ જુઓ તેના જેવી એક પણ રકમ છે નહીં એટલે એને અલગથી જ હું લઈશ નેક્સ્ટ લેક્ચરમાં. બરાબર. બાકી 7.2 અને 7.3ની વચ્ચે એક જ ઉદાહરણ હતું. ઉદાહરણ 7 એની 3 રકમ આપણે ગણી નાખેલી છે. બરાબર. ખાલી ઉદાહરણ 6માં જે પહેલી રકમ બાકી છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. બરાબર. ચાલો તો વધુ અભ્યાસ નેક્સ્ટ લેક્ચરમાં. ફેર વર્ક કરતા રહેજો બધી વસ્તુનું.